નમસ્કાર, નર્મદા સમાચાર સાથે હું છું દિગ્વિજય। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ઉબડ-ખાબડ માર્ગના કારણે આખા પરિવારને કાળ બરકી ગયો। નેત્રંગ થવા માર્ગ ઉપર રસ્તા ઉપરનો ખાડો બચાવવા જતા પરિવાર ડેમની ખાડીમાં ગરક। પતિ પત્ની અને 3 વર્ષની માસૂમ બાળકીનું અરેરાટી ભર્યું મોત। ભરૂચમાં શરૂઆત સાથે જ ભાદરવો ભરપૂર। હાંસોટમાં 2, ઝઘડિયા દોડ, નેત્રંગ અને ભરૂચમાં 1 ઇંચ વરસાદ। છેલ્લા 9 દિવસથી વરસાદના વિરામ વચ્ચે ગરમીનો પારો 34 ડિગ્રીએ પહોંચ્યો હતો। સવારથી જ ગોરંભાયેલા વાતાવરણ અને ગાજવીજ સાથે 1 કલાકમાં જ તમામ 9 તાલુકામાં મેઘમહેર। મોસમનો કુલ વરસાદ 7320 મિલીમીટર સાથે સિઝનનો 109%। અંકલેશ્વર તાલુકાના ગામોની સીમમાંથી પસાર થતી વનખાડી વારંવાર કેમ દૂષિત થઈ રહી હોવાની બૂમો। અવારનવાર પ્રદૂષિત પાણી ભળવાથી જળચરોનો ભોગ લેવાઈ રહ્યો છે। શું જીપીસીબી સેમ્પલની તપાસ કરશે ખરું તેવા સવાલો ખડા થયા। અંકલેશ્વરના જોશિયા ફળિયામાં ગણેશ ઉત્સવમાં શિવખોડીની ગુફાએ આકર્ષણ જમાવ્યું। સિદ્ધિવિનાયક યુવક મંડળે 1 મહિનાની યુવકો દ્વારા તનતોડ મહેનત કરી ગુફામાં બિરાજમાન કરાયા શ્રીજી। નર્મદા ડેમમાં પાણીનું આવક ઘટતા 5 દરવાજામાંથી માત્ર છોડાતું 10,000 ક્યુસેક પાણી। સપાટી 136.68 મીટર। નર્મદા નદીમાં કુલ 52,943 ક્યુસેક ઠલવાતું પાણી। 20 દિવસથી ખુલ્લા છે સરદાર સરોવરના દરવાજા। ભરૂચ જિલ્લાના નેત્રંગ અને થવા ગામની વચ્ચે ઉબડ-ખાબડ માર્ગના કારણે આખો પરિવાર મોતને ભેટ્યો હતો। રાત્રિના સમયે માર્ગ ઉપરના ખાડાને બચાવવા જતા એક કાર બલદેવા ડેમની ખાડીમાં ખાબકી અને તેમાં બેઠેલા પતિ પત્ની અને 3 વર્ષની માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું। બિસ્માર માર્ગે પરિવારનો ભોગ લેતા પંથકમાં રોષ સાથે ગમગીની ફેલાઈ ગઈ છે। મૂળ રાજપીપળા અને હાલ નેત્રંગની ગોકુલધામ સોસાયટી ખાતે રહેતા 34 વર્ષીય સંદીપભાઈ વસાવા, તેઓની પત્ની યોગિતા ઉંમર વર્ષ 32 કે જેઓ વાલિયા તાલુકાના કામલિયા ગામ ખાતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે તેઓ અને તેઓની 3 વર્ષની દીકરી માહી બુધવારની રાતે રાત્રિ ભોજન અર્થે એક હોટલમાં ગયા હતા। તેઓ ત્યાંથી પરત ફરી રહ્યા હતા। દરમિયાન નેત્રંગ તાલુકાના કુંપ ગામ પાસે માર્ગ ઉપર પડેલ મસમોટા ખાડામાં તેઓનું કારનું ટાયર પડ્યું હતું, જેને બચાવવા જતા ચાલક સંદીપભાઈએ સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો અને રોડની બાજુમાં પસાર થતી બલદેવા ડેમની ખાડીમાં કાર ઉતરી ગઈ હતી। ખાડીમાં પાણી વધુ હોવાથી કારમાં સવાર 3 વ્યક્તિઓ ડૂબવા લાગ્યા હતા। બચવા માટે બુમરાણ તો મચાવી, પરંતુ રાત્રિના સમયે કોઈ મદદે આવી શકે તેમ ન હતું અને 3 વ્યક્તિઓના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા હતા। બનાવ અંગે જાણ થતાં જ નેત્રંગ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો। ઘટના અંગે સંદીપભાઈના પિતા લવઘન વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાત રોડ રસ્તા અને સુવિધાઓ માટે જાણીતું હતું, પરંતુ હવે ગુજરાત એ જ રોડ રસ્તાઓ ઉપરના ખાડાઓ માટે જાણીતું બન્યું છે। રોડ રસ્તાની ગુણવત્તા એટલી તકલાદી હોય છે કે માર્ગ બન્યાના 2-3 વર્ષમાં જ તેના ઉપર મસમોટા ખાડા પડી જાય છે, ત્યારે ભ્રષ્ટાચારીઓના કારણે માસૂમ પરિવારોએ જીવ ગુમાવવાનો વારો આવે છે। ભરૂચમાં 9 દિવસના વિરામ વચ્ચે અસહ્ય ઉકળાટ અને બફારા બાદ ગરમીનો પારો 34 ડિગ્રીએ પહોંચ્યો હતો અને આજે સવારથી વરસાદનું આગમન થયું હતું। ભાદરવાની શરૂઆત સાથે જ ગુરુવાર સવારથી જ વાતાવરણ ઘનઘોર બન્યું હતું। આબમાં કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે સવારે 8 કલાક બાદ વીજળીના ચમકારા વચ્ચે ગાજવીજ સાથે વરસાદ વરસી પડ્યો હતો। લાંબા સમય બાદ મેઘમહેર થતાં જ વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી। જોતજોતામાં નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ભરાવા સાથે 1 કલાકમાં જ મેઘરાજા દેમાર વરસી પડ્યા હતા। 1 કલાકમાં જ ભરૂચ જિલ્લાના હાંસોટમાં 54 મિલીમીટર એટલે કે 2 ઇંચ, ઝઘડિયામાં 39 મિલીમીટર એટલે કે 1.5 ઇંચ, ભરૂચ અને નેત્રંગમાં 1 ઇંચ વરસાદ વરસી પડતા જિલ્લાવાસીઓને હૈયે ટાઢક છવાઈ ગઈ હતી। જિલ્લાના અન્ય તાલુકામાં વાલિયા અને અંકલેશ્વરમાં 15 મિલીમીટર, વાગરામાં 7 મિલીમીટર, આમોદ તેમજ જંબુસરમાં 3 મિલીમીટર વરસાદ નોંધાયો છે। જિલ્લામાં અત્યાર સુધી કુલ મોસમનો 7320 મિલીમીટર એટલે કે સિઝનની સરેરાશનો 109% વરસાદ વરસી ચૂક્યો છે। અંકલેશ્વર તાલુકાના ઉછાળી ગામની સીમમાંથી પસાર થતી અમરાવતી ખાડીમાં કેમિકલયુક્ત દૂષિત પાણીના પગલે અસંખ્ય જળચરોના મોત નીપજ્યા છે। અંકલેશ્વર તાલુકાના દઢાલ, જીતાલી અને ઉછાલી ગામની સીમમાંથી અમરાવતી ખાડી પસાર થાય છે, જે ખાડીમાં સમયાંતરે કેમિકલ ભળવાથી જળચરોના મોત નીપજતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે। અવારનવાર ઉદ્યોગોનું કેમિકલયુક્ત દૂષિત પાણી ખાડીમાં ઠલવાતું હોવાના અંગે અનેકવાર પર્યાવરણ પ્રેમીઓએ અને સ્થાનિકોએ જીપીસીબીમાં રજૂઆત કરી છે, પરંતુ તંત્રની ઉદાસીનતાના પગલે જળચરોના મોત નીપજી રહ્યા છે, જેને કારણે ગ્રામજનોમાં પણ રોષ ફેલાઈ રહ્યો છે। પાણી પર આવું કેમિકલ વાળું પાણી આવે છે એમ। હવે અમારે ધોળાટ આખો ડરો મેરે ઉભું રહેવું પડે, આવું પાણી આવે તો જાનવર હચવા પડે ને। પહેલા કેવું પાણી આવતું ને હમણાં કેવું પાણી આવે છે? હમણાં બહુ ખરાબ પાણી આવે એમ। જે માછલા જંતર મરી જાય છે જન જંતુ બધું જ મરી જાય। હવે પાણીનો સુધારો થાય તો
હવે અમારે તો કાયમનું લાગ્યું જાનવર સાથે. ખાડી કિનારે પશુ ચરાવવા આવતા પશુપાલકો પણ પશુઓને ખાડીનું પાણી પીવા દેતા નથી અને અગાઉના વર્ષોમાં આ ખાડીનું પાણી પીવામાં પણ ઉપયોગમાં લેતા હોવાનું જણાવ્યું હતું, પરંતુ હાલ બેજવાબદાર ઉદ્યોગોના પાપે ખાડી કિનારાના રહેતા ગ્રામજનો પાણીનો ઉપયોગ કરતા પહેલા ડરી રહ્યા છે. આ ઢોરા હો આ પીએ ને તો મરી જાય. એવી પરિસ્થિતિ છે. હા, તમે એવી અહીંયા ઊભા છો તો ધોરા પાણી નહીં પીએ એના કારણે ઊભા છો ને? હા 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 તો માછલીઓ જે અહીંયા અંદર મરી ગઈ છે તે મરી બાબતે ગઈ. શું કહેશો તમે? શું કરવું જોઈએ? સરકારે શું કરવું જોઈએ? સરકાર હવે આ પાણી બંધ કરવાનું, એવું એ બંધ કરવાનું કેમિકલ, તો પાણી સારું આવે ને. ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીની સી પમ્પિંગ સ્ટેશન સામેથી દૂષિત પાણી ઓવરફ્લો થવાથી અમરાવતી ખાડીમાં ભળતું હોવાના પગલે જળચરોના મોત નીપજ્યા હોવાની શક્યતાઓ છે. ત્યારે જીપીસીબી દ્વારા યોગ્ય સેમ્પલ લઈ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. પાણી જો અમારી જાણ મુજબ પહેલાં અમે ચાલુ પાણી પીતા હતા, પણ જ્યારે જીઆઈડીસી આવે ત્યારથી આ એટલું પ્રદૂષિત પાણી થઈ ગયું કે જળ જંતુ વસ્તુ બધું મરણ પામતું હોય છે. અને આ લોકો આ જે ગુજરાત નિયંત્રિત બોર્ડ જે એ લોકોએ સરકાર રચી છે, પર્યાવરણ કાયદા જે બનાવ્યા છે જે ખોટા છે. આજે જો ગુજરાત પ્રદૂષણ બોર્ડ જો આજે જો ઊંઘ કરીએ સૂચવું હોય અને આવા કેમિકલોની અંદર પર્યાવરણની અંદર જો જીવજંતુને જો એ દેખરેખ નહીં રાખતા હોય, આ અમરાવતી નદી કહેવામાં આવે છે. અત્યારે જે માછલા મર્યા છે શું કહેશો? એ કેમિકલ યુક્તથી જ મળેલા છે. હા. આજે પણ અહીંયા ઢોળો ચરે છે, કેટલી બીક લાગે છે તમને અહીંયા? બીક એટલે આજે ઢોર ચાળવા આવે છે તો પાણીની આડે ઊભા રહીને ચાળે છે કે મારું ઢોર પી ના શકે કે એને હાનિકારક ના થઈ શકે એટલા માટે. એટલે હવે આ પાણી મતલબ પીવા લાયક બી રહ્યું પીવા લાયક નથી. બોર્ડોની અંદર બી કેમિકલના યુક્ત ઉતરી પડેલા છે. અમારે પ્રજાઓ માટે પાણી પીવા લાયક બી પાણી નથી રહ્યું. અંકલેશ્વર ગણેશ ઉત્સવ નિમિત્તે જોશિયા ફળિયામાં શિવ ખોડીની આબેહૂબ પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે. ભૃગુ ઋષિનું ભરૂચ હાલ ગણેશમય બની ગયું છે. અંકલેશ્વર જોશિયા ફળિયા ખાતે સિદ્ધિવિનાયક યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે અદ્ભુત શિવજીની ગુફા શિવખોડીની થીમ તૈયાર કરવામાં આવી છે. શિવખોડી જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં સ્થિત છે, જ્યાં શિવરાત્રીમાં ભવ્ય મેળાનું આયોજન થાય છે. ઓગસ્ટ મહિનામાં ભરૂચ અને ગુજરાતથી પણ બુઠ્ઠા, અમરનાથ, વૈષ્ણોદેવી અને શિવખોડીની યાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવે છે. સિદ્ધિવિનાયક યુવક મંડળ દ્વારા અદ્ભુત કલાકૃતિનું નિર્માણ કરાતા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શિવખોડીની હુબહુ આભાસ કરાવતી આ ગુફામાં અનેક ભાવિક ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. અમે આ છેલ્લા 1 મહિનાથી તનતોડ મહેનત કરીને શિવખોડીની હુબહુ બને તે પ્રકારના તમામ પ્રયાસો કરેલા છે. તો આપ તમામ ભાવિક ભક્તોને અહીં પધારી બાપાના દર્શનનો લાભ લે એવી નમ્ર વિનંતી. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા છેલ્લા 20 દિવસથી ખુલ્લા છે. જો કે ઉપરવાસમાંથી હવે માત્ર 70,997 ક્યુસેક પાણીની આવક થતી હોય ડેમના 5 દરવાજા જ ખુલ્લા રાખવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમના 30 દરવાજા પૈકી પ્રથમ 13, બાદમાં 15 અને પછી 23 દરવાજા ખોલાયા હતા. ઉપરવાસની સ્થિતિને ધ્યાને લઈ દરવાજા બંધ કરવા અને ખોલવાનો સિલસિલો યથાવત રહ્યો હતો, જે બાદ 10 દરવાજા ખોલી પાણી ઠલવાતું હતું. હવે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક 70,991 ક્યુસેક અને તેની સામે કુલ જાવક 70,691 ક્યુસેક રહી છે. હાલ ડેમના 5 દરવાજા 30 સેન્ટીમીટર ખોલી નદીમાં 10,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ત્યારે રિવરબેડ પાવર હાઉસ થકી 42,943 ક્યુસેક પાણી નદીમાં ઠલવાય છે. અત્યારે ડેમની સપાટી 136.68 મીટર છે. જંબુસર તાલુકાના કલક ગામની સીમમાં મજૂરી કામ અર્થે ગયેલા બાબુભાઈ રાઠોડને ભાદરવા મહિનાનો પહેલો જ વરસાદ કાળમુખી વીજળી બની ત્રાટકી ભરખી ગયો. આજે ગુરુવારે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામતા જંબુસર શહેર સહિત તાલુકાના અમુક વિસ્તારોના ગામોમાં વરસાદની શરૂઆત થઈ હતી. કલક ગામે સીમમાં મજૂરી કામ અર્થે 52 વર્ષીય બાબુભાઈ રાઠોડ ગયા હતા, જ્યાં તેઓ પર આકાશી વીજળી ત્રાટકી હતી, જેના કારણે તેમનું સ્થળ પર જ મોત થયું હતું. મૃતકની લાશને પીએમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મરણ પામેલ બાબુભાઈ સોમાભાઈ રાઠોડ તે ખેતરમાં વીજળી પડવાથી આકસ્મિક મૃત્યુ પામેલ છે. તે અમે એમની તપાસ કરવા માટે જંબુસર વેલફેર હોસ્પિટલમાં લાવેલા. તે ડૉક્ટરની તપાસ મુજબ એમને મૃત્યુ જાહેર કરેલ છે. તે પીએમ કરવા માટે અહીંયા વેલફેર હોસ્પિટલમાં લાવેલ છે. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં પાણીની ટાંકી પાસે મુખ્ય માર્ગ નજીક કેમિકલ માફિયાઓએ જાહેરમાં કેમિકલના જથ્થાનો નિકાલ કરતા પર્યાવરણવાદીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
છેલ્લા ઘણા વર્ષોથી અંકલેશ્વર જીઆઈડીસીના બે જવાબદાર ઉદ્યોગો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની સીમમાં નિકાલ કરતા હોવાના સેંકડો કિસ્સાઓ સામે આવ્યા છે. ભૂગર્ભ જળ સાથે કેમિકલ માફિયાઓ હવા, પાણી અને પર્યાવરણને પણ દૂષિત કર્યું હોવાના કિસ્સાઓમાં વધારો થયો છે. ત્યારે આટલેથી નહીં અટકતા કેમિકલ માફિયાઓને હવે મોકળું મેદાન મળ્યું હોય તેમ પાનોલી જીઆઈડીસી પાણીની ટાંકી પાસે મુખ્ય માર્ગ ઉપર અજાણ્યા કેમિકલ માફિયાઓ દ્વારા જાહેરમાં જ કેમિકલ ભરેલ બેગ ફેંકી તેનો નિકાલ કર્યો હોવાનું નજરે પડ્યું છે. ત્યારે તંત્ર દ્વારા કેમિકલનો જાહેરમાં નિકાલ કરતા તત્વો સામે તપાસ કરી પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર કે પાનોલી જીઆઈડીસીમાં કેમિકલનું જાહેરમાં નિકાલ કરી બંને જીઆઈડીસી વિસ્તારને કેમિકલ માફિયા બદનામ કરતા હોય તેવું લાગી રહ્યું છે. અંકલેશ્વર શહેરમાં આવેલ ફતેહનગરમાંથી ખામીયુક્ત બાઇકની ચોરી કરી લઈ જતો વાહન ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં વાહન ચોરીની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે તસ્કરો તો આવા બેબાકડા બન્યા છે કે ખામીયુક્ત બાઇકની ચોરી કરતા પણ ખચકાતા નથી તેવો કિસ્સો સામે આવ્યો છે અંકલેશ્વર શહેરમાં. અંકલેશ્વર શહેરમાં આવેલ ફતેહનગરમાંથી એક ઇસમ વાહનની ચોરી કરવા આવ્યો હતો, જેણે બાઇકની ચોરી તો કરી પરંતુ તેની ચેન ઉતરી જવા છતાં પણ તેને ચોરીની બાઇક છોડી નહીં, ઉલટા તે દોરીને તેને લઈ ફરાર થઈ ગયો હતો. આ વાહન ચોરીની ઘટના સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં ચોર વાહનને દોરી લઈ જતો નજરે પડે છે. આ ચોરીની ઘટના અંગે શહેર પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતે જરૂરિયાતમંદ બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત EN જીનવાલા સ્કૂલ ખાતે પાલિકા પ્રમુખ વિનય વસાવાની અધ્યક્ષતામાં જરૂરિયાતમંદ બાળકોને ગણવેશનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 15 જેટલા બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ગણવેશ વિસ્તારમાં પાલિકાના સભ્ય અમિત મુલ્લા અને અન્ય દાતાઓ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આજરોજ અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત EN જીનવાલા હાઈસ્કૂલ ખાતે આજે એવા બાળકો જે લોકોના મા બાપ નથી અને વાલી નથી એવા અને જેમની પરિસ્થિતિ ખરાબ છે એવા 15 જેટલા વિદ્યાર્થીઓને આજે યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું. સુરત ખાતે દક્ષિણ ઝોન કક્ષાના કલા ઉત્સવમાં અંકલેશ્વર TM શાહ એન્ડ EVM વિદ્યા મંદિરનો વિદ્યાર્થીએ પ્રથમ ક્રમ હાંસલ કરી જિલ્લાનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં સુરતના બેસ્તાન ખાતે GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દક્ષિણ ઝોન કક્ષાની કલા ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરત, નવસારી, વલસાડ, વાપી સહિતના જિલ્લાઓના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કલા ઉત્સવમાં અંકલેશ્વરની TM શાહ એન્ડ EVM વિદ્યા મંદિરના ધોરણ 12માં અભ્યાસ કરતા સાહિલ રાઠવાએ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ ચિત્રકલા વિભાગ માટે કર્યું હતું, જેને સમગ્ર દક્ષિણ ઝોનમાં પ્રથમ ક્રમ હાંસલ કરી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. દક્ષિણ ઝોનના કલા ઉત્સવમાં વિદ્યાર્થી ઝળકતા શાળા પરિવાર દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ગઈકાલે દક્ષિણ ઝોનનો કલા મહોત્સવ ઉજવાયો, જેમાં આ શાળાનો વિદ્યાર્થી રાઠવા સાહિલ, જેઓ દક્ષિણ ઝોનની અંદર પ્રથમ નંબર લાવી ચિત્રકલા ક્ષેત્રે ખૂબ જ સારું સુંદર એવું એમને પોતાનું કલા કૌતુક બતાવ્યું હતું. દક્ષિણ ઝોનની અંદર 6 જિલ્લાઓના વિદ્યાર્થીઓ વચ્ચે અંકલેશ્વરનો આ વિદ્યાર્થી ખૂબ સારું એવું પોતાનું ચિત્ર બનાવી અને સમગ્ર નિર્ણાયક ગણ તેમજ હાજર સ્ટાફનો પોતે આનંદ મેળવ્યો છે અને પોતે ચિત્ર સારું બનાવ્યું એને પણ આનંદ છે. જેઓએ અન્ય જિલ્લામાંથી આવેલા વિદ્યાર્થીઓ સાથે રહીને જે પોતાનું કલા કૌતુક બતાવ્યું એના માટે જેઓ પણ ખૂબ ગૌરવ અનુભવે છે. ભરૂચ શહેર કાર્યકારી કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમારે આજે સત્તાવાર કાર્યકર સંભાળ્યો હતો. સાથે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓનું સન્માન કરવામાં આવ્યું. ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 7 હોદ્દેદારોએ પ્રદેશ પ્રમુખથી નારાજગી લઈ ધરાર રાજીનામા આપી દીધા હતા, જે બાદ શહેર પ્રમુખના કાર્યકારી પ્રમુખ તરીકે વર્ષોથી કાર્યરત હરીશ પરમારની નિયુક્તિ કરાઈ હતી. આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, યુથ પ્રમુખ શકીલ અક્કુજી, વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી સહિત અન્ય હોદ્દેદારો તેમજ કાર્યકરોની હાજરીમાં સન્માન સમારંભ યોજાયો હતો. નવા શહેર કાર્યકારી પ્રમુખને આવકારી સૌ કોઈએ તેમનું ઉષ્માભેર અભિવાદન કર્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ભલામણથી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ તરફથી ભરૂચ શહેર પ્રમુખ તરીકે મારું નામની જે નિયુક્તિ કરી છે તે માટે હું સૌપ્રથમ તો ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબનો હું ખૂબ ખૂબ આભારી છું. સાથે અમારા ગુજરાતના પ્રભારી શ્રી રઘુ શર્માજીનો બી હું ખૂબ ખૂબ આભારી છું. અને ભરૂચમાં જે બી અમારા હાલમાં BM સંદીપ સરજીનો બી ખૂબ ખૂબ આભારી છું, જેણે મારી પર વિશ્વાસ રાખી અને ભરૂચનું નેતૃત્વ આપેલું છે. અને મારી જોડેના ખાસ અમારા પ્રદેશ સમિતિના યુનુસભાઈ પટેલ, જે અમારા ગુરુ છે, એમના બી આશીર્વાદ છે. ભરૂચ શહેરના અમારા જિલ્લા સુરેશભાઈ મહેતા, અમારા ગુજરાતના કોઓર્ડિનેટર
જુબેરભાઈ, અમારા શકીલભાઈ, યુવા કોંગ્રેસના આક્રમક, અને અમારા ખાસ જે ભરૂચ જિલ્લાને હમણાં આગળ લઈ જાય છે પરિમલસિંહ, એમના બધાનો વિશ્વાસથી આજે આપણે અહીંયા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અને EICC દ્વારા ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હરીશભાઈની નિમણૂક થઈ છે, ત્યારે એમને હું હાર્દિક શુભેચ્છા પણ આપું છું, અભિનંદન પણ આપું છું. ભરૂચ શહેરના તમામ આગેવાનોને હું આજે શુભેચ્છા આપું છું. વાલિયા ખાતે આવેલ ICDS શાખા દ્વારા પોષણ માહ 2022નો પ્રારંભ કરવામાં આવ્યો. રાજ્યમાં આજથી 30 સપ્ટેમ્બર સુધી પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે વાલિયા ખાતે આવેલ ICDS શાખા ખાતે છેવાડાના માનવી સુધી પોષણ અંગે જાગૃતતા લાવવા માટે પોષણ માહ 2022નો તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે પોષણ માહ અંતર્ગત ગામે ગામ જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બાળ વિકાસ યોજના અધિકારી રિદ્ધિબા ઝાલા, તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ, યુવા પ્રમુખ પ્રદીપસિંહ ભરથાણિયા, CMTC ન્યુટ્રિશન આસિસ્ટન્ટ રેશમીબા મહેડા, બ્રિટાનિયા કંપનીના પ્રોગ્રામ કોઓર્ડિનેટર શુભાંગી પટેલ અને આંગણવાડી વર્કર બહેનો ઉપસ્થિત રહી હતી. મારું નામ રિદ્ધિબા ઝાલા છે. હું ICDS કચેરીમાં બાળ વિકાસ યોજના અધિકારી તરીકે ફરજ બજાવું છું. આજ રોજ ICDS કચેરી વાલિયામાં પોષણ માસનો શુભારંભ કરવામાં આવેલ છે. પોષણ અંગે જાગૃતતા લાવવા માટે જન આંદોલનના ભાગ સ્વરૂપે ઉજવણી કરવામાં આવે છે, જેનો હેતુ છેવાડાના માનવી સુધી પોષણ અંગે જાગૃતતા લાવવા માટેનો છે. જે વાલિયા તાલુકાના ICDS હોલમાં કુપોષણ મુક્ત માટે આજે એક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટ્રાઇબલના સેવાડાના ગામ સુધી કોઈપણ બાળક કુપોષણ ના હોય એના માટે વિશેષ માર્ગદર્શન અને સરકારની જે વિવિધ યોજનાઓ છે, સરકાર જે માને છે કે ભાઈ કુપોષણ બાળક ભારત દેશમાં ના હોવું જોઈએ, એ માટે આજે એક કાર્યક્રમનો એક સારી અને બહુ સરળ રીતે વાલિયામાં થઈ રહ્યો છે. ઝઘડિયા પોલીસે ખર્ચી ગામના ભીલવાડા આંબલી ફળિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જોકે બુટલેગર ફરાર થઈ ગયો હતો. ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામના ભીલવાડા આંબલી ફળિયામાં રહેતો બુટલેગર મહેન્દ્ર વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 69 નંગ બોટલ મળી કુલ 6000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જૈનોનું પર્યુષણ પર્વ પૂર્ણ થતા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જૈન ધર્મના શ્રેષ્ઠ પર્વ પર્યુષણના છેલ્લા દિવસે સંવત્સરીની ભરૂચ શહેર અને જિલ્લાના જૈન બંધુઓએ શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી. જિનાલયમાં સંવત્સરી પ્રતિક્રમણ કરી જૈનોએ મિચ્છામી દુક્કડમ પાઠવી ક્ષમાપના માર્ગી વર્ષ દરમિયાન કરેલા પાપોનું પ્રાયશ્ચિત કર્યું હતું. જે બાદ જિનાલયોમાં તપસ્વીઓના પારણા અને શોભાયાત્રાના પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારે તપસ્વીઓના પારણા બાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સફર સંઘનું નવકારશી જમણ પણ આયોજિત કરાયું હતું. ભગવાન ગણેશ લોકોનું આતિથ્ય માણવા માટે પૃથ્વી લોક ઉપર આવ્યા છે અને ઠેર ઠેર આસ્થા ભેટ તેઓનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રસ્તુત છે ભરૂચ અને અંકલેશ્વરમાં વિવિધ યુવક મંડળો દ્વારા સ્થાપિત ગણેશજીની પ્રતિમાના દર્શન અને આરતી.
માતા
સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર। ઉબડ ખાબડ માર્ગના કારણે આખા પરિવારને કાળ બરકી ગયો। નેત્રંગ થવા માર્ગ ઉપર રસ્તા ઉપરનો ખાડો બચાવવા જતા પરિવાર ડેમની ખાડીમાં ગરક। પતિ પત્ની અને 3 વર્ષની માસૂમ બાળકીનું અરેરાટી ભર્યું મોત। ભરૂચમાં શરૂઆત સાથે જ ભાદરવો ભરપૂર। હાંસોટમાં 2, ઝઘડિયા દોડ। નેત્રંગ અને ભરૂચમાં 1 ઇંચ વરસાદ। છેલ્લા 9 દિવસથી વરસાદના વિરામ વચ્ચે ગરમીનો પારો 34 ડિગ્રીએ પહોંચ્યો હતો। સવારથી જ ગોરંભાયેલા વાતાવરણ અને ગાજવીજ સાથે 1 કલાકમાં જ તમામ 9 તાલુકામાં મેઘમહેર। મોસમનો કુલ વરસાદ 7320 મિલીમીટર સાથે સિઝનનો 109%। અંકલેશ્વર તાલુકાના ગામોની સીમમાંથી પસાર થતી વનખાડી વારંવાર કેમ દૂષિત થઈ રહી હોવાની બૂમો। અવારનવાર પ્રદૂષિત પાણી ભળવાથી જળચરોનો ભોગ લેવાઈ રહ્યો છે। શું જીપીસીબી સેમ્પલની તપાસ કરશે ખરું તેવા સવાલો ખડા થયા। અંકલેશ્વરના જોશિયા ફળિયામાં ગણેશ ઉત્સવમાં શિવખોડીની ગુફાએ આકર્ષણ જમાવ્યું। સિદ્ધિવિનાયક યુવક મંડળે 1 મહિનાની યુવકો દ્વારા તનતોડ મહેનત કરી ગુફામાં બિરાજમાન કરાયા શ્રીજી। નર્મદા ડેમમાં પાણીનું આવક ઘટતા 5 દરવાજામાંથી માત્ર છોડાતું 10,000 ક્યુસેક પાણી। સપાટી 136.68 મીટર। નર્મદા નદીમાં કુલ 52,943 ક્યુસેક ઠલવાતું પાણી। 20 દિવસથી ખુલ્લા છે સરદાર સરોવરના દરવાજા। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।